મિત્રો તમે જોઈ શકો છો કે આ એ જ મંદિર છે જ્યાં કોણ બનેગા કરોડપતિમાં પણ પ્રશ્ન આવ્યો હતો કે એવું કયું મંદિર છે જે મંદિર પર પૂરા સ્નેકના ફોટા છે, તો આ એ જ મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો। હેલો મિત્રો, રાજ ઓફિશિયલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આપણે આજે એવી જગ્યા પર જવાના છીએ જ્યાં પૂરી મૂર્તિઓથી મંદિર બનાવેલું છે, ભોગ મહારાજની મૂર્તિઓથી મંદિર બનાવેલું છે। પૂરું મંદિર દૂર દૂરથી દર્શન કરવા તે આવે છે મિત્રો। આજે હું તમને એ જગ્યા પર લઈ જઈશ। તો મિત્રો, કોણ બનેગા કરોડપતિમાં પણ આ પ્રશ્ન પૂછવાનો હતો કોઈ એવું કેવું મંદિર છે જ્યાં પૂરા મંદિર પર ભોગના ફોટા છે। તો મિત્રો, આપણે એ જગ્યા પર આજે જવાનું છે। તો મિત્રો ચલો આગળ જોડે રહો। ફાઇનલી મિત્રો, સેબર ગોગનું બોર્ડ આવી ગયું છે। અહીંયાથી હવે 5 કિલોમીટર સેબર બાકી છે। મિત્રો, આપણે 10-15 કિલોમીટર પૂરું કરીને આપણે સેબર આવી ગયા છીએ મિત્રો। તો હવે આપણે જઈએ આગળ મંદિર તરફ। આ તરફ મંદિર જવાનો રસ્તો છે, જોઈ શકો છો મિત્રો। હવે જઈએ હવે મંદિર તરફ। તો મિત્રો, આપણે ફાઇનલી આપણા મંદિર આવી ગયા છીએ। આપણું ભાઈ બહેનનું પાર્કિંગ થઈ નાખ્યું છે। હવે અંદર જશું મંદિર તરફ। તો ફાઇનલી મિત્રો, આપણે ગોગા મહારાજના મંદિરના અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। તો હવે આગળ વધીએ। કે આ એ જ મંદિર છે જ્યાં કોણ બનેગા કરોડપતિમાં પણ પ્રશ્ન આવ્યો હતો કે એવું કયું મંદિર છે જે મંદિર પર પૂરા સ્નેકના ફોટા છે, તો આ એ જ મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો। મંદિરના પાછળનો વિસ્તાર છે જ્યાં અહીંયા સંડાસ બાથરૂમ 5000 પબ્લિક આવે મિત્રો તોય પણ કશું વાંધો ના પડે એવી લોકો સંડાસ બાથરૂમ છે અહીંયા। અને મિત્રો, એક જૂનું મંદિર પણ છે સેબરમાં, એ આ સાઈડ છે પણ ત્યાં અમે જઈ શકશું। તો જોઈએ છીએ મિત્રો, આ સાઈડ ચાનું કાઉન્ટર પડ્યું હોય, તમારે ચા પીવું હોય કે ગમે તે પીવું હોય મિત્રો, ફરિયાદ કોઈ પણ અહીંયા દર્શન કરવા આવે બધાને અહીંયા ચા નાસ્તાની સુવિધા ઉપલબ્ધ જ હોય છે। હર રવિવારે અહીંયા ભોજન પણ ચાલુ હોય છે મિત્રો। ચાલો આ સાઈડ જઈએ આપણે। તો આ મિત્રો, તમે ચિત્ર જોઈ રહ્યા છો એ રામાયણ ઘટના ચિત્રો છે મિત્રો। આજુબાજુ કોરે મોરે રામાયણના ચિત્ર છે, હનુમાન, રામ ભગવાન, ભીલડી બધાના ચિત્ર। હવે મિત્રો, તમને લઈ જાઉં છું ભોજન શાળા તરફ। તો અહીંયા દર રવિવારે ભોજન ચાલુ હોય છે મિત્રો। તો તમે પણ આવો તો ભોજન તરીકે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં મિત્રો। તો આ છે મિત્રો ભોજન શાળા, તમે જોઈ શકો છો મિત્રો। દર રવિવારે અહીંયા પ્રસાદી લેવાનું ચાલુ જ હોય છે મિત્રો। તો તમે પણ આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચલો હવે આગળ વધીએ।
ઉપર આ તમે સાહેબ જોઈ શકો છો મિત્રો. હવે તમારે જો ઉપર જવું હોય અહીંયા પહાડ ઉપર પણ મંદિર છે જૂનું મિત્રો. પહાડ પર મંદિર આ છતથી જવાય છે. હવે તમને મિત્રો અમે ઉપરનું સીન બતાવશું તો વિડીયોની સાથે જોડે રહો. હવે જઈએ આપણે આગળ કરીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ચાની વાત થઈ હતી તો અહીંયા હંમેશા માટે ચાની કેટલી ભરેલી પડી જ હોય છે મિત્રો. તમે પણ આવો તો ચા પીવાનું ના ભૂલતા. અમે તો ચા પી લીધી. અને હા મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને કહેજો. તો મિત્રો આપણે તો ચા પી લીધી પણ આપણો કેમેરામેન ચા નથી પીતો એટલે મિત્રો અમે જઈને સોડા પીવડાવવા માટે તો એને એક ઓરેન્જ સોડાનું કીધું તો મિત્રો એ સોડા પીવે છે. એકલો પી જાય. મિત્રો ફાઇનલી હવે અમે તમને બતાવી દીધું મંદિર. હવે ગેટના બહાર જઈએ છીએ મિત્રો. અમે તો બહાર હેડ્યા પણ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી પબ્લિક આવે છે મિત્રો. રવિવારે તો બહુ પબ્લિક આવે છે. હવે અમે જાશું જૂના મંદિર તરફ. તો મિત્રો એ જે મંદિર બન્યું હતું એ નવું બન્યું હતું અને હવે મિત્રો અમે તમને લઈ જઈશું જૂના મંદિરના જોડે. તો મિત્રો જૂનું મંદિર જો. તો મિત્રો ફાઇનલી આપણે આ સૌથી જૂનામાં જૂનું મંદિર ભોગ મહારાજનું અહીંયા આ જગ્યા પર સૌથી જૂનામાં જૂનું મંદિર. તો મિત્રો હવે અંદર જઈને જોઈએ. તમને મેં મંદિર બતાવી દીધું તો તમારે પણ આવવું હોય તો આવજો. બનાસકાંઠામાં મંદિર આવેલું છે મિત્રો. તો અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તેથી અમે તમારા માટે નવા સ્થળો જોવા માટે લાવીએ. જય માતાજી મિત્રો.